सूरत के मशहूर किरण अस्पताल में एक मरीज की मौत के बाद बवाल मच गया है। परिजनों ने इलाज में लापरवाही का गंभीर आरोप लगाया है, तो अस्पताल ने इन आरोपों को पूरी तरह खारिज कर दिया है। सूरत के कतारगाम स्थित किरण अस्पताल एक बार फिर विवादों में आ गया है। 47 वर्षीय संजय नायक की इलाज के दौरान मौत के बाद अस्पताल में जमकर हंगामा हुआ। मृतक के परिजनों ने डॉक्टरों और अस्पताल प्रबंधन पर गंभीर लापरवाही के आरोप लगाए। परिवार का दावा है कि इलाज के नाम पर उनसे करीब 8 से 10 लाख रुपए लिए गए, लेकिन इसके बावजूद मरीज को बचाया नहीं जा सका। परिजनों का आरोप है कि उन्हें मरीज की वास्तविक स्थिति से पूरी तरह अवगत नहीं कराया गया और अंत में उन्हें अपने परिवार के मुखिया का शव सौंप दिया गया। अस्पताल परिसर में उस समय माहौल बेहद भावुक हो गया जब मृतक की पत्नी फूट फूट कर रोने लगी। परिवार का कहना है कि संजय नायक घर के एकमात्र कमाने वाले सदस्य थे। उनके निधन के बाद पत्नी और 2 बेटों पर दुखों का पहाड़ टूट पड़ा है। परिजनों का आरोप है कि आखिरी समय तक कोई डॉक्टर उनसे मिलने भी नहीं आया और उन्हें अंधेरे में रखा गया। वही अस्पताल प्रशासन ने सभी आरोपों को सिरे से खारिज किया है। किरण अस्पताल के सीईओ डॉक्टर हर्षद जोशी के मुताबिक मरीज को 16 जुलाई को गंभीर हालत में भर्ती कराया गया था। उनका कहना है कि मरीज का लीवर और किडनी पहले से ही गंभीर रूप से प्रभावित थे और इलाज के दौरान हर संभव प्रयास किया गया। अस्पताल का यह भी कहना है कि मरीज की गंभीर स्थिति की जानकारी परिवार को पहले ही दे दी गई थी। सीईओ ने कहा कि यदि परिवार को कोई शिकायत है तो वे पुलिस में शिकायत दर्ज कराने के लिए पूरी तरह स्वतंत्र है। मरीज की मौत के बाद अस्पताल में तनाव का माहौल बन गया। परिजनों और अस्पताल की सुरक्षा टीम के बीच कहासुनी भी हुई। घटना की जानकारी मिलने के बाद स्थिति को संभालने के प्रयास किए गए। एक तरफ परिवार इलाज में लापरवाही का आरोप लगा रहा है, तो दूसरी तरफ अस्पताल इन आरोपों को पूरी तरह निराधार बता रहा है। अब सवाल यही है, क्या यह मेडिकल लापरवाही का मामला है या फिर गंभीर बीमारी के कारण हुई एक दुखद मौत? इसका जवाब जांच और संबंधित अधिकारियों की कार्रवाई के बाद ही सामने आएगा। મારું નામ નાયક ભાવિક કુમાર મહેન્દ્રભાઈ છે। હું કલોલથી અહીંયા મારા મામાના ઘરે આવેલો છું। મારા મામાને સામાન્ય ગભરામણના કારણે કિરણ હોસ્પિટલમાં લઈને આવ્યા હતા। 16 તારીખે સામાન્ય જ વસ્તુ હતી, બરાબર છે। ગભરામણના કારણે આજે છેલ્લે અમને ડેડ બોડી આપવામાં આવેલી છે। જે ટ્રીટમેન્ટ કરવામાં આવવાની હતી એ નથી ટ્રીટમેન્ટ થઈ। ખોટી ટ્રીટમેન્ટના કારણે આજે એમને એમનું ડેથ થયું છે અને કોઈ અમારું સાંભળવા તૈયાર છે નહીં। છેલ્લે કહી દીધું કે તમારું હાર્ટ કઈ પરિસ્થિતિમાં તમે તમારા મામાને અહીં લાવ્યા હતા? અમારે મામાને રાત્રે થોડી ગભરામણ થઈ હતી। સાજા અને સારા ખાતા પીતા ચાલતા વાલતા અહીંયા આવેલા હતા। આજે એમની ડેડ બોડી અમને 4 દિવસની અંદર અમને સોંપી રહ્યા છે। અમારું કેવું એટલું છે કે ટ્રીટમેન્ટ કરવાની કોઈ થઈ નથી। કિરણ હોસ્પિટલ સુરતમાં ખોટી રીતે થયું છે અમારી જોડે અને ટોટલ અમે પેમેન્ટ બી કરેલું છે। લગભગ 8 થી 10 લાખ રૂપિયા જેટલું પેમેન્ટ અમે કરેલું છે। શું માંગણી છે તમારી? અમારી માંગણી એ છે, પહેલે તો અત્યારે અમારે કોઈ ડોક્ટર અમને મળવા આવતો છે। અમારી માંગણી પહેલા તો ડોક્ટર જોડે અમે વાતચીત કરીએ। અમે બધા રૂલ્સ રેગ્યુલેશન ફોલો કરેલા છે અને લાસ્ટમાં અમને બોડી આપી। ડોક્ટરને મળવું હતું, અમે ડોક્ટર છેલ્લે મળ્યો પણ નથી। કઈ જ નહીં, ખોટું થયું છે અમારું। સર જી જી સર જી આપનું નામ? હું ડોક્ટર હર્ષદ જોશી, કિરણ હોસ્પિટલનો સીઈઓ છું। એમાં જે પેશન્ટ એક્સપાયર થઈ ગયું એ પેશન્ટ એકચ્યુઅલી રાજીવ મહેતા સેન્ટરમાં દાખલ હતું। ત્યાં લીવર માવેરમાં પણ ટ્રીટમેન્ટ થયેલી છે। ત્યાંથી સારું ન થતા એટલે અહીંયા આવ્યા છે। એ આવ્યા પછી પણ એને બધી કન્ડિશન સમજાવેલી છે કે એનું લીવર ફેલ છે, કિડની ફેલ છે, બરાબર, ડાયાલિસિસ કરવું પડે, લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવું પડે। એ લીવર એટલું ખરાબ હોય અને ઘણા બધા કારણો હોઈ શકે, બરાબર। આલ્કોહોલ લેવામાંથી બાકીના ઇન્ફેક્શન હેપેટાઇટિસ થયું એને કારણે પણ થઈ શકે। એનું લીવર ફેલ થયું, ડાયાલિસિસ પણ કરતા હતા। એ વખતે આ એપિસોડ થયો કે જ્યાં સુધી ફિટ ન થાય ત્યાં સુધી લીવર ટ્રાન્સપ્લાન્ટ થઈ શકે। લીવર ટ્રાન્સપ્લાન્ટ ન થાય એવી શક્યતા જ ન હોય તો પછી એને અમારા બાકીની સપોર્ટિવ ટ્રીટમેન્ટ આપણે જેથી કરીને લાઈફ આપણે સ્મૂથલી કરી શકીએ। આ જે કન્ડિશન છે એમાં કન્ડિશનમાં કોઈ નેગ્લિજન્સ છે એવું કશું છે? સર, પેશન્ટ ક્યારે અહીં લાવવામાં આવ્યું હતું? એ મારે જોવું પડે કે બધી વસ્તુ મને યાદ ન હોય, બરાબર। સર, પરિવારે ક્લેમ કર્યો છે કે જે પેશન્ટને લાવવામાં આવ્યું ત્યારે પેશન્ટ સંપૂર્ણ રીતે સ્વસ્થ હતું। બોલે છે એમને બોલવા દો। ત્યાં સારવાર ચાલતી, ત્યાંથી એમને કીધું કે અહીં નહીં થઈ શકે, તમે બીજે લઈ જાઓ। અને એને રિલેટિવ લાગ્યું કે નથી સારું તો જ અહીંયા આવ્યા હોય। બાકી એમ સારું હોય તો કોઈ વોકિંગ કરી લે તો આવે જ। બીજા ડોક્ટરને ઓલી તો સારવાર પણ હતા, એ સારવારમાંથી અહીંયા આવ્યા એનો અર્થ કે વધારે ખરાબ થયું તો જ અહીં લાવે, બાકી લાવે જ। એટલે આપનું કેવું એમ છે કે પેશન્ટની કન્ડિશન જે થતી પહેલા ખરાબ પહેલેથી હતી ખરાબ, એ અત્યારે ખરાબ હતી। ડાયાલિસિસ કરવું પડે, લીવર ખરાબ હોય, કિડની એટલે કિડની ડાયાલિસિસ। પરિવારે તબીબોની બેદરકારીના આક્ષેપો કર્યા છે। એ ખોટી વાત છે। આજે આવું લીવર ખરાબ હોય, આવી કિડની ખરાબ હોય, બાકીના ઓર્ગન પણ જાય, શરીરમાં પાણી ભરાય,
એ ફેફસામાં જાય, હૃદય પણ પમ્પિંગ ન કરી શકે, એટલે હૃદય એક્શન ન કરી શકે બરાબર, એટલે હાર્ટ પણ ફેલ થવાના પૂરેપૂરી શક્યતા હોય છે. અને ઓલરેડી અમે તો અમે રેડી છીએ કે એને એમએલસી કરાવી તો લાખો છૂટ છે. રૂપિયા સુધીની રકમ લઈ લીધા બાદ ડોક્ટરોએ હાથ ઊંચા કર્યા તેવા આક્ષેપો કર્યા છે. સાવ ખોટી વાત છે. સાહેબ એમને Already મેં જે અરે સાહેબ 1 એમને લાખ બોલવા દો એમને બોલવા દો. હજી પૈસા ભરાય નથી, બાકી તો બધા પૈસા. બધાથી પેમેન્ટ કરવાનું છે ને પરિવારે એટલા કેટલા માટે. પૈસા ભર્યા છે આમાં? લાખ રૂપિયા ભર્યા છે લાખ રૂપિયા છે, બાકીના હજી બધા પૈસા 3.5 લાખ બાકી એટલે છે. છતાં જો શંકા હોય તો પોલીસ કરીને પોસ્ટમોર્ટમ કરી શકે છે, મને વાંધો પણ નથી. Thank you.